અમરેલી ધારીની પેટા તિજોરી કચેરીમાં અજગર ઘૂસી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। પ્રાંત કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી નજીક આવેલી પેટા તિજોરી કચેરીમાં અજગર જોવા મળતા તેને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। જંગલ વિસ્તારમાંથી સરકારી કચેરી સુધી પહોંચેલા અજગરનું ધારીના સેવાભાવી રમેશ કાતરિયાએ રેસ્ક્યુ કર્યું હતું। ચપળતાપૂર્વક અજગરને પકડી લીધા બાદ તેને આંબરડી સફારી પાર્ક નજીકના જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો। અજગરનું રેસ્ક્યુ થતાં કચેરીમાં હાજર કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જંગલ વિસ્તારમાંથી અજગર રહેણાંક અને સરકારી કચેરીના વિસ્તારમાં પહોંચતા વન્યજીવન સંરક્ષણને લઈને પણ ચર્ચા જોવા મળી રહી છે। હું બધી સેવા કરું, કોઈ એક્સિડન્ટલી કાંઈ બનાવ બન્યો હોય, કોઈ પાણીમાં ડૂબ્યો હોય કે કોઈ એક્સિડન્ટલી હોય, પછી કોઈની અહીંયા સાપ નહીં હોય, અજગર નહીં હોય, પકડીને જંગલમાં સેફ્ટી જગ્યા ઉપર મૂકી આવું, હવે એનો જીવ બચે। માણસને જે બીક છે ને એ ખરાબ છે। જે સાપમાં 100 વ્યક્તિને બટકું ભરે ને એમાં 98 બિનઝેરી હોય અને 2 ઝેરી હોય। કાંઈ ધાક પડી જાય એરું કર્યો, બાકી કોઈ જાતનું એરું કોઈને નુકસાની કરતો નથી અને એને મારવાથી કોઈ આપનો ઓલું નથી। એનું જીવન આપણું આ પૃથ્વી ઉપર 84 લાખ એવની છે, એની અંદર પશુ પક્ષી વૃક્ષ મનુષ્ય બધું આવી ગયું। એ જ્યાં જાય ને એનું। અજગર ક્યાંથી પકડ્યું? અજગર પકડ્યો આપણે અહીંયા તિજોરીમાંથી। આપણે પ્રાંત તિજોરી છે ને, પ્રાંત ઓફિસ, તિજોરી, મામલતદાર ઓફિસ, પછી કોર્ટ, એ ન્યાય બરાબર એ નહીં રહ્યો અને એ દરમિયાન અમે નહીં રહ્યા, એ અજગર હતું પકડી અને થેલીમાં ભરી સેફ્ટી જગ્યા ઉપર આપણે આ જંગલમાં છોડી દીધું। તમારો શોખ છે કે? ના, એટલે મને શોખ છે અને એ દરમિયાન સેવા કે કોઈ પણનો જીવ બચે એટલા માટે એને સેફ્ટી જગ્યા ઉપર મૂકી દે। એને પૃથ્વી ઉપર જીવવાનો હક છે, જેમ આપણે હક છે એમ એને હક છે। એટલે આપણે કોઈ પણ માનવ પક્ષી વૃક્ષ બધાનો હક છે। એટલે આ બધી સેવા થાય ને